ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. గుజరాత్లోని సనంద్లో జరిగిన తిరంగా యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. జాతీయ జెండాను పుచ్చుకుని కాలినడకన ర్యాలీగా వెళ్లారు అమిత్ షా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు భారత త్రివిధ దళాలు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన మిసైళ్లు, డ్రోన్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి భారత బలగాలు. సైనికుల పరాక్రమానికి సంఘీభావంగా సనంద్లో తిరంగా ర్యాలీ తీశారు కమలనాథులు. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. સિંદૂરની ગૂંજ પૂરી દુનિયામાં ગઈ છે. ભારત ખોટી ખોટી ફરિયાદો કરે છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા. પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે. ભાઈઓ બહેનો, પહેલી બે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું છે. અને એના પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને સંબોધિત કર્યો અને એમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું, સિંધુનું નદી અને લોહી બે સાથે ના વહે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે. વ્યાપાર, ટ્રેડ અને ટેરરિઝમ એક સાથે નહીં ચાલે. ટેરરિઝમને આશરો આપવો છે તો બધા જ વ્યાપાર, બધા જ ટ્રેડ સમાપ્ત કરી દેવામાં. ઓપરેશન